ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો સવારની સવાર પડી ગઈ, ઘડિયાળમાં 9 વાગી ગયા. 9 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો સવારની સવાર પડી ગઈ છે, 9 વાગી ગયા. તો આપણે મેડમ ઘરમાં વાસણ ગોઠવે છે. અને રાતે આવ્યો તો વરસાદ. વરસાદ આવ્યો તો એ પતરા તૂટેલા હતા. તે કાલે આપણે પત્ર ઉપર એમસીલ મારી હતી, પણ એમસીલના અંદરથી આપણે ઘરમાં પાણી પડ્યું છે. અને વરસાદ તો લગભગ આખી રાત જ આવ્યો ગણો, પણ કોઈ નથી આવ્યો વધારે કે નથી આવ્યો કોઈ. પચાસ ગણા વરસાદ આવ્યો. બસ ઘડીક આવે બંધ થઈ જાય, આવે બંધ થઈ જાય, એ રીતના ખાલી રાતે વરસાદ આવ્યો છે. અને આપણે આ બાજુ પત્ર ઉપર એમસીલ મારી હતી, પણ એમસીલ તો લાગે નીકળી ગઈ કે શી કરશે, પણ રાતે ઘરમાં પાણી પડ્યું હતું. તો આપણે હવે વાસણ પણ ગોઠવાઈ ગયા છે, એટલે હવે શેકું પણ આપી દીધું છે. તો આપણે શેકું મૂકી દઈએ પહેલાં તો. અને આજે આપણે જમવામાં શું બનાવવાનું તે પૂછી લઈએ મેડમને કે આજે જમવામાં આજે શું બનાવવાનું. તો આજે આપણે જમવામાં બટાકાનું શાક બનાવવાનું છે. બટાકાનું શાક બનાવવાનું થાય છે. તો આપણે બટાકા રહ્યા જણા બટાકા લઈ લીધા અને બટાકાનું શાક બનાવવાનું થાય છે. તો સૂકી ભાજી બનાવવાની છે કે સોતરાવાળું શાક બનાવવાનું છે કે સોલીન બનાવવાનું છે કે પછી રસાવાળું શાક બનાવવાનું છે, એ તો હવે ખબર નથી. એ હવે આપણે જ્યારે મેડમ બનાવે ત્યારે ખબર પડે કે શેનું શાક બનાવવાનું છે. અમે સોતરાવાળું બટાકાનું શાક બનાવીએ, છોલ્યા વગરનું પણ બનાવીએ, છોલેલું પણ બનાવીએ, રસાવાળું બનાવીએ, સૂકી ભાજી પણ બનાવીએ. અને એમાં રસાવાળું બટાકાનું શાક અમારા મેડમને બહુ ભાવે. ગમે ત્યારે એમ જ કે ના આપણે તો રસાવાળું બટાકાનું શાક બનાવી દઈએ, બાજરીના રોટલા બનાવી દઈએ. એ પણ બટાકા છોલ્યા વગરના. મને બટાકા છોલીને શાક ભાવે, મને છોલ્યા વગરનું ભાવે. આપણે બટાકાના ઉપરની છાલ હોય તો આપણને બટાકાનું શાક ભાવતું નથી. આપણને તો છોલેલા બટાકાનું શાક હોય તો ખાવાની મજા આવે. ટમાટર ભૂલી ટમાટર નહોતા. સવારે વહેલો બટાકા આવ્યા તો આ તો અખલા ત્યાંથી લાવ્યા. 10 રૂપિયાનો 500 આવ્યો. 350 કે 300 કોક આવ્યા હતા. પણ બટાકા તો જોયું તો જણા હું કે ભાઈ ફોન કરી દઈશ, અબજીલાલ બટાકા કે તમારે જોતો જ નહીં. હું જોતો કે આપણે ખાતું ગાડી નહીં હોય તો આજે એમ કે હારા આજે તો તું કેવો જો આજે ખબર આવે લઘુ 5-6 બટાકા ગાજ ખાલી આવ્યા હતા. તો આપણે એક બીજી દુકાન છે, બીજી દુકાનથી લાવ્યા હતા. તો ખાસા બધા બટાકા આવ્યા ને એ પણ 10 રૂપિયાના 500 બટાકા આવ્યા. તો બહુ સારું કહેવાય, કારણ કે 2 ટાઈમ જમવાનું શું બનાવવાનું, ખાવું જ શું આખો દિવસ. હાય તો આપણે બટાકાનું શાક બનાવવાનું થાય છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને હવે તો શું કરે છે, બટાકા કાપે છે. તો હવે મેડમ જમવાનું બનાવવાની તૈયારી કરે છે. મેડમ જમવાનું બનાવવાની તૈયારી કરે છે. આજે કે બટાકાનું શાક છોલ્યા વગર બનાવવાનું છે, પણ સોતરાવાળું બટાકાનું શાક મને તો ભાવતું નહીં ને એને ભાવે છે, એટલે એ લઈ લઈને એડ કરે બટાકા મંગા કરે. આ પણ તો ફર્સ્ટ ક્લાસ સૂકી ભાજી હોય અને ભૂંગળા બટાકા હોય તો ખાવાની બહુ મજા આવે છે. પણ એ આપણે કોઈક 2 દાડી 3 દાડી 4 દાડી 5 દાડી અઠવાડિયે ગમે ત્યારે આપણે બનાવી દઈએ છીએ ભૂંગળા બટાકાને. એક દિવસ સૂકી ભાજી. વાટકો લીધો, વાટકો. તો હવે મેડમ બેસી ગયા છે બટેકા કાપવા.
તો આપણે ફર્સ્ટ ક્લાસ હવે બટેકાનું શાક બનાવી દઈએ. તો આપણે બટાકાનું શાક સોલેલું બનાવવાનું છે કે સોતરવાળું બનાવવાનું છે કે સૂકી ભાજી બનાવવાનું છે, એ તમારે જોવું હોય તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. બટાકાનું શાક અમે કઈ રીતે બનાવો છો એ પણ તમારે જોવું હોય તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બન્યા રહેજો. લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના.